ઓહો, આ ધોળે દાડે ચાંદ ક્યાંથી ઉગ્યો અને મારી સામે આ ફટકો ક્યાંથી આવ્યો? ઓય કલ્લુ, કોને કહે છે ફટકો? હમણાં એક જ ઊંધા હાથની મૂકીશ ને તો તારી બધી ચપલાગીરી નીકળી જશે, સમજો? ના ના મેડમ, હું એમ નતો કહેતો. ખાલી હું તો એમ કહેતો હતો કે આજે મારા ઘરે મહેમાન ક્યાંથી આવ્યા છો એટલા માટે પૂછતો હતો. કે તમે સમજો છો એવો નથી હો ને હું મેડમ? બરાબર તો બરાબર છે. હું તને એક સવાલ પૂછું, તેનો જવાબ આપ. કાલે તે મારી બેનપણીને પ્રપોઝ કર્યું કે નતું કર્યું? ના ના મેડમ, મેં નતો પ્રપોઝ કર્યો. એ તો એને સામેથી પ્રપોઝ કર્યો હતો. અને હા, એમાં મારી કોઈ ભૂલ નથી. એને મારો કાળો કટ્ટો ચહેરો ગમી ગયેલો. જૂઠું બોલવાનું રવા દે કાળિયા, કારણ કે મને મારી બેનપણીએ રડતા રડતા કીધું હતું કે તારા દોસ્ત કાલિયાએ મને પ્રપોઝ કર્યું છે, અને એ પણ બજારની વચ્ચે. તો તેની इज्जत શું રહી? मैं नाचू, इसमें मेरी कोई गलती नहीं थी मैडम. इसमें तुम्हारी बहनपणी ने सामने से मुझे प्रपोज किया था. इसमें मैं क्या करता? મારી વાત તું મજાક પર ના લઈશ. મને હવે ગુસ્સો આવે છે અને તે મારા ડાબાતનો એક જ મુક્કો મારીશ ને તો તારી બત્તી બહાર આવી જશે. સાચે સાચું કહી રહી, તારા 6 પૈડાળી સાયકલ લઈને તું મારી બેનપણી પાછળ ગુલાબનું ફૂલ લઈને પ્રપોઝ કરવા ગયો કે નતો ગયો? મેડમ આમાં મારી ભૂલ નથી. અને તમે કહેતા હોય તો હું તમારી સામે એક ગીત ગાઉં. હા તો ગા પછી ગીત. હા મેડમ ગાઉં છું. એ બજારમાં ગયો તો મારી બેનપણીને પ્રપોઝ કરવા. એની બેનપણીને કીધું મારા હાડકા તોડી નાખ્યા. સામેથી આવી મારું નામ પાડી ગયેલી.